Hello students, today we will learn SST grade 10 chapter 5 India's Heritage of Science and Technology, and in that topic name astronomy and astrology, both are connected. We will do study in both the language English and Gujarati. So first let's understand what is astronomy, ખગોળશાસ્ત્ર. તો સિમ્પલ ટર્મમાં કહું કે યુનિવર્સમાં જે વસ્તુ છે એના બારામાં સ્ટડી કરવું, જાણવું, જેમ કે પ્લાનેટ્સ, સ્ટાર્સ એને એસ્ટ્રોનોમી કહેવાય. The astronomy is the oldest of all Indian sciences with deep roots in Vedic traditions. પછી એમના માટે જે બુક્સ લખાણી છે એને ગ્રંથ કહેવાય. ઘણી બધી અલગ અલગ બુક્સ લખાણી છે ને ક્યાં સ્ટડી કરવામાં આવતી કે આપણી જે યુનિવર્સિટી હતી નાલંદા, તક્ષશિલા, ત્યાં એમનું સ્ટડીએ થતું, રિસર્ચે થતું. શું સ્પેસિફિક શીખતા તો કે એન ઓર્ગનાઇઝ and deep study of planets, constellation and other celestial object was conducted. Celestial object એટલે જે યુનિવર્સમાં જે વસ્તુ છે, પ્લાનેટ્સ, એમની સેટેલાઇટ, એસ્ટ્રોઇડ, સ્ટાર્સ, બધી વસ્તુ. પછી એસ્ટ્રોનોમી ને એસ્ટ્રોલોજી બે કનેક્ટેડ છે ને આ સ્ટડીના બેઝ ઉપર તેઓ આપણી લાઈફમાં ક્યારે કન્સ્ટ્રક્શન કરવું, કાંઈ લાઈફમાં કોઈ મેરેજ છે એ બધું ક્યારે કરવું એનું પ્રેડિક્શન કરતા. Predictions were made on the basis of planetary movements, forming the foundation of astrology. હવે એમના આર્યભટ્ટ જે ગુપ્તા પીરિયડમાં હતા તેઓ ફાધર ઓફ ઇન્ડિયન એસ્ટ્રોનોમી કહેવાય છે. ચલો એમનું કન્ટ્રીબ્યુશન જોઈ લઈએ ને એમને સન્માનિત કરવા માટે આપણી જે પહેલી સેટેલાઇટ છે ઇસરોએ બનાવેલી એમનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. આપણે પોઈન્ટ્સમાં જોઈશું કે એમને કઈ કઈ ડિસ્કવરી કરેલી. તો પહેલી ડિસ્કવરી કે અર્થ રોટેટ્સ ઓન ઇટ્સ ઓન એક્સિસ, ત્યારે કોઈને ખબર નહોતી આ વસ્તુની. બીજું કે ચંદ્રગ્રહણનું કારણ શું, કે લુનાર ઇક્લિપ્સ કેમ થાય, એ સિમ્પલ સમજાવ્યું એમને કે ઇટ ઇઝ અ શેડો ઓફ ધ અર્થ, જેમને તેમને અજ્રભાટ નામ આપ્યું હતું. પછી એમાં બીજું નામ આવશે બ્રહ્મગુપ્તાસ. તેમને લોઝ ઓફ ગ્રેવિટેશન ઉપર બુક લખેલી છે જેને બ્રહ્મ સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે આપણે બીજા પાઠ તરફ જઈશું, એસ્ટ્રોલોજી, જ્યોતિષશાસ્ત્ર. તેમાં સૌથી મોટું નામ આવશે વારામિહિરનું. આમાં શું હતું તો કે પ્લાનેટ્સ, કોન્સ્ટિલેશન અને સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ વર યુઝ ફોર કેલ્ક્યુલેશન, પ્રેડિક્શન બેઝ ઓન પ્લાનેટરી મૂવમેન્ટ ફોર્મ ધ કોર્નરસ્ટોન ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન નોલેજ. 3 સેક્શનમાં એમને ડિવાઈડ કરી હતી એસ્ટ્રોલોજીને, તંત્ર, હોરા એન્ડ સંહિતા. ને બુકનું નામ છે બૃહદ સંહિતા. His famous ગ્રંથ બૃહદ સંહિતા contains information about effect of planets on man's future. આપણા જીવનમાં જે વસ્તુ બધી બનવાની છે કે આપણે કેવું કામ કરશું, આપણે સક્સેસ કઈ ફિલ્ડમાં મળી શકે છે, તો આ બધી વસ્તુની વાત હતી એમાં. પછી જાનવરના બારામાં હતું, ધ ટેક કવર્સ ધ ક્લાસીસ ઓફ એનિમલ, ધેર કેરેક્ટરિસ્ટિક એન્ડ બિહેવિયર. ને ઓસ્પિસિયસ એટલે શુભ મુહૂર્ત ક્યારે ક્યારે છે, કેનું તો કે ટાઈમ ઓફ મેરેજ, પોન, વેલ, ગાર્ડન, ગુડ ઓમેન. ગુડ ઓમેન એટલે શુભ મુહૂર્ત, ફોર સોવિંગ દાણા નાખવા, આ ઓલ ડોક્યુમેન્ટેડ, આ બધું લખેલું છે. તો આમ એસ્ટ્રોનોમી છે એ સાયન્સ ઓફ યુનિવર્સ છે ને એના બેઝ પર પ્રેડિક્શન કરવું એ એસ્ટ્રોલોજી છે. એસ્ટ્રોનોમીના ફાધર આર્યભટ્ટ અને એસ્ટ્રોલોજીના વારામિહિર. તો આજના માટે આટલું ને આમાં પોઈન્ટ્સમાં લખેલું છે, તમે આન્સરે લખી શકો. ચલો હવે બીજા વિડીયોમાં મળશું. ગુડ બાય.